નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષ માળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષા પાઠ 66 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ શિક્ષા પાઠ 67 થી સ્વાધ્યાય કરીએ છીએ. પુસ્તકમાં પાના નંબર 107, શિક્ષા પાઠ 67, અમૂલ્ય તત્વ વિચાર. હરિગીત છંદમાં કૃપાળુદેવે આ કાવ્ય લખ્યું છે. બધા ને આ કાવ્યની ખબર છે, બધા જ જાણે છે. 16 વર્ષની ઉંમરે કૃપાળુદેવે આવું અદ્ભુત કાવ્ય લખ્યું છે. એ બહુ મોટી વાત છે. તો એ લઈએ છીએ આપણે. સરળ શબ્દો છે પણ ખૂબ ભાવ છે એમાં. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળે. પુણ્ય કેરા પુંજથી, પુણ્યનો ઢગલો. એટલું બધું પુણ્ય હોય ત્યારે આ મનુષ્યની ગતિ મળે. શુભ દેહ માનવનો મળ્યો એટલે દેહ તો જે ગતિ હોય એને અનુરૂપ મળે. તો પહેલી વાત તો એ છે કે મનુષ્યની ગતિ થઈ અને એમાં એવો દેહ મળ્યો, અને એમાં પાછું જૈનપણું મળવું એ પણ બહુ મોટી વાત છે. એટલે કે વાણિયાને ઘેરે જન્મ થયો હોય, જ્યાં જૈન ધર્મ ને માનતા હોય ત્યાં જન્મ થવો એ બહુ મોટી વાત છે. કેમ કે જગતમાં મનુષ્ય તો ઘણા છે. ગમે ત્યાં જન્મ્યો હોય તો સંસ્કાર જ જન્મથી એવા હોય કે નોન વેજ વગેરે ખાતો હોય, ગમે તે પ્રકારે એ ભટકતો હોય, એના સંસ્કાર જ એવા હોય. એમાં એ શું પામે? એમાંથી એને નીકળવું બહુ અઘરું થઈ જાય. એમાંથી નીકળી અને ધર્મ તરફ વળવું બહુ મુશ્કેલ છે. એટલે અહીંયા શુભદેહમાં શુભનો અર્થ એમ કરવાનો કે આપણને આ મનુષ્યની ગતિ મળી, આમ મનુષ્યનો દેહ મળ્યો, અને એ શુભ જેમાં આપણને ધર્મની વૃત્તિ થાય, ધર્મ મળ્યો. સૌથી મોટી વાત તો એ છે કે જીનવાણી પ્રાપ્ત થઈ, એવી જીનવાણી પ્રાપ્ત થઈ. એટલે આ કાંઈ બધું એમને મળી ગયું છે એમ નહીં. મહાપુરુષો હંમેશા એ માટે એ વાત કરે છે કે તમને જે મળ્યું છે એ પૂર્વે તમે એવો પુરુષાર્થ કર્યો છે માટે મળ્યું છે. બધાને એવું મળે છે એમ નથી. કેટલા લોકોને જૈન દર્શન મળ્યું, અને જૈન દર્શન એટલે વાણિયાને ઘેરે જન્મ્યા તો પણ સાચી સમજ, એની રુચિ, આ બધું પ્રાપ્ત થવું એ દુર્લભ છે, કંઈ સહેલું નથી. એટલે બહુ પુણ્ય. કેટલુંક તો એમાં પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યારે આ બધું પ્રાપ્ત થાય. એટલે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. આ ગતિ મળી, આ જીનવાણી મળી, આ બધું બહુ પુણ્યને કારણે મળ્યું છે. પુણ્ય તો બીજાના પણ હોય, પણ પાપાનુબંધી પુણ્ય હોય એમને આવું જૈન દર્શને મળ્યું ના હોય. અને માત્ર આખું જીવન
ભોગ વિલાસમાં પૂરું કરે અને એમાં પણ કેટલાય પ્રકારે પાપ કરે. ધન સંપત્તિ મળી હોય તો એની પ્રાપ્તિ માટે કેટલાય પ્રકારે એ પાપ કરે, ત્યારે એ બધું મળે. એટલે એવું નથી. આ અહીંયા જે આપણને મળ્યું છે એ બહુ જ ઓછા જીવોને એ પ્રાપ્ત થાય, બહુ જ ઓછા જીવોને પ્રાપ્ત થાય એવું મળ્યું છે. એટલું બધું પુણ્ય, એમાં પુણ્યાનુબંધી પુણ્ય પણ છે સાથે, અને બીજું પણ જે કાંઈ મળ્યું છે, જે સંસ્કાર વગેરે, એટલે એવું સંસ્કારી જે કુટુંબ, ત્યાં જન્મ થવો, ધાર્મિક કુટુંબમાં જન્મ થવો, એ બધું પણ મહત્વનું છે. એ બધું પુણ્ય વિના નથી હોતું. કે છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. હવે તો એ બતાવવું છે કે આ બધું મળ્યું તો પણ એવો પુરુષાર્થ કર્યો નથી કે જેથી કરી અને ભવનો અંત આવે, ભવ ઘટે. જે મળ્યું એ તો પુણ્ય છે, અને એવું પુણ્ય છે તો પછી એમાં પુરુષાર્થ કરી શકાય એવું પુણ્ય છે. અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરે, સમ્યક તો પ્રગટ કરે, તો પછી ભવના ભ્રમણ અટકે. પણ એવું તો કઈ થયું નથી. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. ભવચક્ર એટલા માટે કહ્યું છે કે ભવના ભ્રમણ થયા જ કરે. પોતે શુભ કે અશુભ ભાવ કરે એને કારણે એને પુણ્યના બંધ પડે, અને પુણ્યના બંધ પડે એ પાછા ઉદયમાં આવે, એટલે એનું લક્ષ કરી અને ફરી પાછા એ શુભાશુભ ભાવે થાય, અને ફરી પાછા નવા બંધ પડે. એટલે એમ એ ચક્ર ચાલ્યા કરે. એ રીતે એ ભવનું ચક્ર ચાલ્યા જ કરે. એમાં ઓછા થવા ભવ એટલે કેવી રીતે ઓછા થાય? અનંતકાળથી ભવ કરી રહ્યો છે અને એમાં ઓછા થવા એટલે સમ્યક દર્શન પ્રગટ કરે તો પછી વધુમાં વધુ 15 ભવ થાય, એથી વધારે ભવ ન થાય. કહેવાનો આશય તો એ છે કે ભવચક્ર જે ચાલે છે તો એ ભવચક્ર તૂટે, એમાં થોડાક ભવ ઓછા થાય એમ કઈ બનતું નથી. થાય તો પછી જે અનંત ભવ જે થવાના હોય એની જગ્યાએ માત્ર આંગળીને વેઢે ગણાય એટલા ભવ બાકી રહે, અને પછી પૂર્ણ દશા, પૂર્ણ મુક્તિની દશા પ્રગટ થાય. પણ અહીંયા તો એ અપેક્ષાથી વાત લીધી છે, એટલે એમ કે છે કે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એટલે અત્યાર સુધીમાં આવો મનુષ્ય દેહ ઘણી વાર મળ્યો, છતાં પણ આ ભવના ભ્રમણ તો હજી ચાલુ ને ચાલુ જ રહ્યા છે. એટલે એનો વિચાર કરવા તરફ કૃપાળુદેવ આપણને પ્રેરે છે. આગળ કહે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, એ લેશ એ લક્ષે લહુ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મનને કા અહો રાચી રહો. જેને સુખ કહેવામાં આવે છે એ ખરેખર સુખ નથી, એની પ્રાપ્તિ કરવામાં આવે છે. એટલે કે બાહ્ય સંયોગોમાં સુખ માને છે, અને એવા સંયોગો અને એવા પદાર્થો જેમાં એ સુખની બુદ્ધિ થાય છે, તો એવા પદાર્થો અને એવા સંયોગોને પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થ કરે છે એ ઊંધો પુરુષાર્થ છે, એ અવળો પુરુષાર્થ છે. અને એમ કરતા તો એને સંસાર વધે છે, સંસાર ઘટતો નથી, અને ઉપાધિ વધે છે. એટલે સુખ ટળે છે. જે બાહ્યમાં જેણે માની લીધેલું, જીવે માની લીધેલું સુખ, એની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરે છે એ કરવા જતા સાચું સુખ જે છે એ દૂર ચાલ્યું જાય છે. એટલે સાચા સુખની પ્રાપ્તિનો પુરુષાર્થ થતો જ નથી. એ વાત ખ્યાલમાં લો. એમ કે છે કે લેશ એ લક્ષ્ય લો. તમે જે પ્રયત્ન સુખને માટે કરી રહ્યા છો, જે જાણવા નાખી રહ્યા છો, એમાં તો એવા કર્મના બંધ પડે છે કે પછી જીનવાણી મળવી પણ મુશ્કેલ થઈ જાય, અઘરું થઈ જાય. સાચું સુખ તો પછી ક્યાંથી પ્રાપ્ત થાય? એવા નિમિત્તો પણ પ્રાપ્ત ન થાય જેથી ધર્મ પામી શકાય. કેમ કે સાચું સુખ તો આત્મામાં છે, અને આત્મામાંથી સાચું સુખ પ્રાપ્ત કરવા માટે સ્વરૂપનું લક્ષ કરવું જોઈએ. સ્વરૂપને સમજી, જેવું સ્વરૂપ છે, ભગવાનના જ્ઞાનમાં જેવું સ્વરૂપ આવ્યું છે, એને સમજી અને પછી એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો જોઈએ. ત્યારે સાચું સુખ મળે. અને એવું સુખ મેળવવા માટે જે કંઈ કરવાનું છે એને બદલે બીજી તરફ બાહ્યમાં લૌકિક સુખ
એને માની લીધેલું સુખ, કલ્પિત સુખ, એને પ્રાપ્ત કરવામાં જ્યારે જીવ રોકાઈ રહે છે તો એને કર્મના બંધ સિવાય બીજું કાંઈ મળતું નથી. એટલે ખરેખર તો જે સાચું સુખ પ્રાપ્ત થાય એવો પુરુષાર્થ ઉપડે એ બધું ટળી જાય છે, એને મળતું નથી. એટલે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એ લેશ એ લક્ષ્ય લહો. કઈ દિશામાં એ જઈ રહ્યો છે એ અહીંયા કૃપાળુદેવ જણાવી રહ્યા છે કે ભાઈ તું સુખના માર્ગે જઈ રહ્યો છે એવું તને લાગે છે, પણ ખરેખર તો તું દુઃખના માર્ગે જઈ રહ્યો છે. અને એમાં શું થઈ રહ્યું છે એ પણ સાથે સમજાયું છે કે જો દરેક સમયે સમયે તારો જે આત્મા છે, અનંત ગુણનો સમૂહ છે, એનું અંદરમાં ચાલી રહેલું એવું ભવન છે, એ નિર્મળ પરિણામો અંદર થઈ રહ્યા છે, એને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ બધું એ તારા સ્વભાવને અનુકૂળ છે અને એવો તારો સ્વભાવ છે. તો એ સ્વભાવ ભાવે ન થતા તું બાહ્યમાં શુભાશુભ ભાવે થાય છે તો તારા સ્વભાવ ભાવનો ઘાત થાય છે. તું બાહ્યમાં સુખની પ્રાપ્તિ માટે અનેક પ્રકારે વિકલ્પો કરી અને જે ભ્રમણ કરે છે તો એમાં તારા સ્વભાવ ભાવનો તો ઘાત થઈ જાય છે. એટલા માટે એવું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો એટલા માટે કહે છે કે એમાં તારા સ્વભાવ ભાવનો ઘાત થઈ જાય છે. કેમ કે તું બાહ્ય સુખની પ્રાપ્તિ માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યો છો. અને જ્યારે સ્વભાવ ભાવનો ઘાત થઈ જાય છે તો સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થશે? તું એમાં ને એમાં રોકાયેલો રહીશ તો તારું લક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિનું થશે નહીં, અને સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય થયા વિના સાચું સુખ તો પ્રાપ્ત નહીં થાય. એટલે કહે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો. અને તમે જે કરી રહ્યા છો એમાં તો તમને ભાવ મરણ થઈ રહ્યું છે, તમારા સ્વભાવ ભાવનો ઘાત થાય છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. ત્યાર પછીથી આગળ કહે છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. વિચાર કરો કે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એમાં લક્ષ્મી ધારો કે મળી, એ તો મળવાની હોય તો જ મળે, પુણ્યને કારણે મળે, કઈ પ્રયત્નથી લક્ષ્મી કોઈને પ્રાપ્ત થતી નથી. એવી રીતે કોઈ ઊંચા પદ મળ્યા, અધિકાર મળ્યો, તો એ બધું વધ્યું. તો એ વધ્યું એ પણ એવા પુણ્યના ઉદય હોય ત્યારે એ બધું વધે, અને પછી એ ઉદય પૂરો થઈ જાય એટલે પાછું એ બધું ચાલ્યું પણ જાય. માન મળતું હોય, ખૂબ ઊંચી પદવી મળી હોય, ઊંચું પદ હોય, બધા બહુ પ્રશંસા કરતા હોય, આ બધું હોય, પણ એ કેટલો સમય, જ્યાં સુધી એ કર્મનો ઉદય છે ત્યાં સુધી એ હોય, અને પછી એ કર્મનો ઉદય પૂરો થઈ જાય એટલે પછી કઈ નહીં, પછી માન પાન બધું ચાલ્યું જાય. એ બધું એવી જ રીતે લક્ષ્મી પણ જ્યાં સુધી એવો ઉદય હોય છે પુણ્યનો ત્યાં સુધી લક્ષ્મી રહે, પછી એ ઉદય પૂરો થાય તો લક્ષ્મી પણ ચાલી જાય. એટલે એ બધું વધ્યું. તેથી ખરેખર તમે શેમાં વધ્યા? તમને શું લાભ થયો? કેમ કે એ તો ક્ષણિક છે, એ તો સંયોગી છે, એ તો સંયોગી છે. યશ નામ કર્મને કારણે બધા માન આપે, પ્રતિષ્ઠા વધે, આ બધું થાય તો એ તો કર્મનો ઉદય છે ત્યાં સુધી, અને પછી એ પૂરો થઈ જાય પછી કોઈ માન પાન આપતા નથી. એ જ રીતે લક્ષ્મી માટે પણ એવું જ છે કે જ્યાં સુધી એવો પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી લક્ષ્મી રહે, કદાચ જીવન પર્યંત પણ રહે, પણ તેથી શું? લક્ષ્મીને ભોગવવા જાય તો ભોગવવામાં પાપ સિવાય તો લક્ષ્મી ભોગવી શકાતી નથી. કોઈ એમ કે દાન પુણ્ય કરીએ, પણ ભાઈ કેટલું દાન કરે? જે જીવ જેટલી લક્ષ્મી પ્રાપ્ત કરે છે એ કઈ બધી એવી રીતે દાનમાં વાપરે છે એવું તો ક્યારેય બન્યું નથી. અને વાપરે તો પણ શું છે, એટલે પુણ્યનો બંધ પડે, એથી કઈ આત્માની પ્રાપ્તિ તો થતી નથી. અને એમાંય પાછી કંઈક કોઈક રીતે અંદરમાં એમ હોય કે પોતાનું નામ થાય, બધા જાણે વગેરે એવો પણ ભાવ હોય તો એમાં પાપનો બંધ પણ સાથે ને સાથે પડે. એટલે એનાથી શું પ્રાપ્ત થશે? તમે શેમાં વધ્યા? વધવાની જગ્યા શું છે? ખરેખર વધવા પણ શેમાં હોય? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદની અનુભૂતિ થાય, અને પછી એવા ને એવા પરિણામોમાં એની એકાગ્રતામાં આગળ વધે, એ વધવા પણ કામનું છે. પરમાર્થે એમાં વધે તો એ વધ્યો કહેવાય. આમાં એ વધ્યો, એમાં શું થયું?
એ બધું ક્ષણિક છે, એ ચાલ્યું જવાનું છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. અને એવી જ રીતે શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં ગ્રહો. એ જ રીતે કુટુંબ અને પરિવારથી વધવા પણ સારું કુટુંબ મળ્યું હોય, સારા સ્વજનો મળ્યા હોય, એ બધાથી પણ શું છે? એ બધા પોતપોતાના પુણ્ય લઈને આવ્યા છે અને બધા પોતપોતાના પુણ્યને કારણે એવી સુવિધાઓ વગેરે અનુકૂળતાઓ વગેરેને પ્રાપ્ત કરે છે. અને તમને એ બધા અનુકૂળ છે કેમ કે તમને પણ એવો પુણ્યનો ઉદય છે અને એવો જ પુણ્યનો ઉદય એમને છે, એટલે એ કુટુંબમાં ભેગા થયા છે. તો એથી શું કુટુંબ કે પરિવારથી વધવાપણું? એથી કાંઈ વધવાપણું નથી. આત્માને લક્ષ્ય જે વધવાપણું થાય એ સાચું વધવાપણું છે. એ નય ગ્રહો, એ અપેક્ષાથી વિચાર કરો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? આ બધાનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે પોતે ક્યાં અટવાઈ ગયો છે, ક્યાં રોકાઈ ગયો છે, ક્યાં ભૂલો પડી ગયો છે. અને પછી કહે છે કે વધવાપણું સંસારનું નરદેહને હારી જવું, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હો. આ જે બધું વધ્યું, લક્ષ્મી, અધિકાર, સારું કુટુંબ, પરિવાર, આ બધું જે વધ્યું ને એમાં ને એમે તમે રોકાઈ રહેશો તો થશે શું? એ વધ્યું તો એ વધવાથી એ સંસારનું વધવાપણું છે. સંસારનું વધવાપણું છે કેમ કે એમાં ને એમાં એની ઉપાધિમાં અને એને ભોગવવામાં અને એમાં ને એમાં જ રોકાઈ રહેશો તો આવો અમૂલ્ય મનુષ્યનો ભાવ મળ્યો છે એ તમારો વેડફાઈ જશે. એટલે કે છે કે નર દેહને હારી જવો. જેમ શરૂઆતમાં કહ્યું ને કે શુભ દેહ માનવનો મળ્યો, તો એવી આ જે ગતિ મળી મનુષ્યની ને આ બધી અનુકૂળતાઓ જે મળી છે, જેમાં પરમાર્થે તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો છે, એ પછી થશે જ નહીં. કે જે કંઈ બહારમાં વધ્યું છે એમાં જ રોકાઈ રહેવાથી, માન કશાય પૂછવાથી, અભિમાનમાં રહેવાથી તો પછી જે કરવાનું હતું એ થશે જ નહીં. એટલે આ ભાવ જાણે કે વ્યર્થ જશે. એટલે નરદેહને હારી જવો, એમ નરદેહને હારી જવો. વધવાપણું સંસારનું, એથી સંસાર વધે અને સંસાર વધે તો આ ભાવ પણ તમારો એળે જાય. અને આ ભાવ એવો છે કે કઈ વારે વારે આવો ભાવ મળતો નથી. 4 ગતિના ભ્રમણ સંસાર પર્યાયમાં થાય તો 4 ગતિમાં મનુષ્યની ગતિ થવી એ દુર્લભ. સૌથી ઓછા મનુષ્યથી અસંખ્યાત ગણા નારકી, અને નારકીથી અસંખ્યાત ગણા દેવ, અને દેવથી અસંખ્યાત ગણા તિર્યંચ. એમ 4 ગતિમાં જીવો રહ્યા છે. તો ઓછામાં ઓછા મનુષ્ય, અને એ મનુષ્યની અંદર પણ એવા સાચી સમજવાળા, ધર્મવાળા, અને એમાં પણ પાછી જીનવાણી પ્રાપ્ત થઈ હોય અને એની સમજ હોય એવા જીવો કેટલા? આપણે જગતના જીવોનો વિચાર કરીએ, આ બધા આટલા બધા કન્ટ્રી છે, બધા કન્ટ્રીનો વિચાર કરીએ, ત્યાં રહેલા બધા જીવોમાંથી કોને સાચી ધર્મની દ્રષ્ટિ થઈ હશે? ભારતની અંદર આ 6 દર્શન ચાલે છે, જે સાચા દર્શન જેને કહેવામાં આવ્યા છે, પણ એમાંય કાંઈ મુક્તિની પ્રાપ્તિનો પુરુષાર્થ થઈ શકે એવી સૂક્ષ્મ વાત તો છે નહીં. સામાન્ય બધી શુભની વાતો છે એમાંય. તો જૈન દર્શન મળવું એ તો એના કરતા બહુ ઊંચી વાત છે, અતિ દુર્લભ છે. અને એવો દેહ મળ્યો, એવો જન્મ મળ્યો, એવો ભાવ મળ્યો, અને એમાં કાંઈ પણ કર્યા વગર, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કર્યા વગર જીવ આયુષ પૂરું કરી નાખે એ તો હારી ગયો. જે મળ્યું હતું એ બધું હારી ગયો. જે અમૂલ્ય ભાવ મળ્યો હતો એ હારી ગયો. નર દેહને હારી જવો, એમ કહ્યું. એનો વિચાર નહીં અહો, એક પળ તમને હવો. તમને એનો એ વિચાર એક પળ પણ આવતો નથી કે તમને જે પ્રાપ્ત થયું છે એવું વિચાર કરશો તો બહુ ઓછાને એવું પ્રાપ્ત થયું છે. અને એમાં જો તમે સાચો પુરુષાર્થ નહીં કરો તો પછી આવો ભાવ મળવો તો અનંતકાળ પછીથી મળે, ઘણો સમય વીતી જાય પછી મળે. કેમ કે જે મળ્યું છે, જે સંપત્તિ વગેરે સંયોગો અનુકૂળ બધા એ ભોગવવામાં અને એમાં જ એ વેડફી નાખે, માન કસાયમાં જ વેડફી નાખે, તૃષ્ણામાં આસક્તિમાં જ વેડફી નાખે, તો પછી છેવટે પાપના જ બંધ કરીને જશે ને. અને પાપના બંધ કરીને જશે ક્યાં? તિર્યંચમાં. ભોગવીને ખાવા પીવામાં વગેરે ગમે તે રીતે, એમાં પછી
ભોગ ભોગવે એટલે હિંસા થયા વગર તો રહે જ નહીં. ત્રસ હિંસા થાય એનું પણ એને ભાન ન રહે અને છેવટે શું થાય? તિર્યંચની ગતિ થાય. અને એમાંથી પછી પાછા મનુષ્ય થવું, ને એમાં આવા મનુષ્ય થવું એ તો અતિ દુર્લભ છે. એમ કે છે કે એનો વિચાર નહીં હોવો, એક પળ તમને એનો વિચાર એક પળ પણ આવતો નથી. આમાં 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 જ રચા પચર્યો છો. પછી કે છે એના પછી કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. જો નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એમ કહ્યું એટલે ગમે ત્યાંથી તો હોય જ નહીં. નિર્દોષ સુખ, દોષ વિનાનું સુખ ને આનંદની પ્રાપ્તિ તો સ્વરૂપમાંથી જ થાય. અને એટલા માટે જ સાથે બીજી લીટીમાં એમ કહ્યું કે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આ દિવ્ય શક્તિમાન હો, આ ભગવાન આત્મા, એ આત્મા આ કર્મરૂપી જંજીરોથી જકડાયેલો છે. સંસાર પર્યાયમાં ભ્રમણ કરી રહ્યો છે તો કર્મરૂપી જંજીરોથી જકડાયેલો છે. એનાથી એ નીકળે એવા સુખ ને આનંદની અનુભૂતિ કરો. એ ક્યાંથી થાય? સ્વરૂપમાંથી જ થાય. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. એવો સુખ ને આનંદનો અનુભવ કરો કે જેથી તમારો આત્મા આ જે કર્મરૂપી જંજીરોથી છૂટે, એટલે કે કર્મ રહિત દશાને પ્રાપ્ત કરે, સિદ્ધ દશાને પ્રાપ્ત કરે. પહેલા ભાવ મોક્ષની દશાને પ્રાપ્ત કરે અને પછી પૂર્ણ મોક્ષની દશા સિદ્ધ દશાને પ્રાપ્ત કરે. તો એમ એ જંજીરેથી છૂટે એવું સુખ પ્રાપ્ત કરો. અને ક્યાંથી મળે? એ આત્મામાંથી જ મળે, બીજે ક્યાંયથી પ્રાપ્ત ન થાય. બહારમાં ક્યાંય એવું સુખ આનંદ હોતા જ નથી. ગમે ત્યાંથીનો અર્થ એવો નથી થતો કે બીજે બહારમાંથી ગમે ત્યાંથી એમ. એવા સુખ ને આનંદની ખરેખરી પ્રાપ્તિ નિશ્ચયથી તો સ્વરૂપમાંથી જ થાય છે. અને એ સિવાય જેને એવી સ્વરૂપમાંથી સુખ ને આનંદની પ્રાપ્તિ થઈ છે, એને એવા શુભભાવ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના હોય છે. અને એમાં એને કંઈક અંશે એમ લાગે છે કે પોતાને સુખ છે, શાંતિ છે. સુખ કરતા શાંતિ છે. આગળ કહે છે કે પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જો સુખની જ વાત આખી કરી છે, પાછી ફરીને ફરીને સુખની વાત કરી છે. જે સુખ એવું છે કે પછીથી દુઃખ હોય, પછીથી જે દુઃખનું કારણ થાય એ ખરેખર સુખ હોતું જ નથી. અને બીજી રીતે જોઈએ તો પણ પહેલા એ કોઈ પ્રતિકૂળતાનું દુઃખ છે અને પ્રતિકૂળતા ચાલી ગઈ એટલે એ સુખ માને છે, તો એ પણ ખરેખર સુખ કહેવાતું નથી. અને બીજા સુખ કે જેમાં પાછળથી દુઃખ થાય એ કોઈ સુખ જ નથી. ઇન્દ્રિયના સુખ બધા એવા છે. પહેલા આકુળતાનું દુઃખ, પછી આકુળતા ચાલી જાય એટલે એમ માને કે પોતાને સુખ છે. ને એવા સુખના વિકલ્પમાં એને અનેક પ્રકારના કર્મના બંધ પડે, એમાં પાપના બંધ પણ પડે. તો એ પાપના બંધને કારણે એ દુઃખી થાય. એટલે પશ્ચાત દુઃખ, એના પછી પણ એને દુઃખ થાય. એટલે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એ સિદ્ધાંત છે. જે સુખને ભોગવતા પછીથી દુઃખની અનુભૂતિ ન થાય, કે દુઃખના કારણો પણ પ્રાપ્ત ન થાય, કે એવા બંધ પણ ન પડે, એ સાચું સુખ છે. એ સુખ, એને સુખ કહેવામાં આવ્યું છે. અને એ સિવાય જે કંઈ છે એ બધું ત્યાગવા યોગ્ય છે. અને એ ત્યાગતો નથી. કેમ ત્યાગતો નથી? કેમ કે એને પરમા સુખની બુદ્ધિ છે, એટલે એમાં એ મૂંઝાયો છે. પર વસ્તુમાં નહીં મૂંઝવું. જ્યાં ને ત્યાં બધે બહારમાં ને બહારમાં જે કંઈક ને કંઈક શોધી રહ્યો છે, અનુકૂળતાઓ શોધી રહ્યો છે, બહારમાં જ કંઈક રાગ દ્વેષ કરે છે, એટલે એમાં જ એ મૂંઝાયો છે. કેટલાય પ્રકારે એના કરતાપણાને કારણે એમાં મૂંઝાયો છે કે આનું આમ કરું, તેનું તેમ કરવું, એનું એમ થતું નથી. અથવા તો એને ભોગવવા માટે ભોગતાપણાના કારણે એમાં મૂંઝાયો છે. અથવા તો એને પ્રાપ્ત કરવા માટે, એને સાચવી રાખવા માટે, પરિગ્રહ માટે, એમ પર વસ્તુમાં એ અનેક પ્રકારે જીવ મૂંઝાયેલો રહે છે. અને કૃપાળુદેવ કહે છે કે એટલા માટે જ
એ ત્યાં ને ત્યાં મૂંઝાયેલો રહે છે, એટલા માટે અમને એની દયા આવે છે. એની દયા મુજને રહી. એ ત્યાગવા, એ બધું ત્યાગવા યોગ છે ને સિદ્ધાંત એમ કે છે કે એ બધું સુખ તું માને છે એ ખરેખર સુખ નથી, કેમ કે એમાં તો પછીથી તો દુઃખ જ છે. એટલે જેમાં પછીથી દુઃખ પ્રાપ્ત થાય એને ખરેખર સુખ કહેવાતું જ નથી. એ કલ્પિત છે સુખ, પણ એ સુખ કલ્પિત પણ જેમાં પછીથી દુઃખ જ પ્રાપ્ત થાય છે તો એને સુખ કહેતા જ નથી. અને પર વસ્તુમાં એ સુખને કારણે સુખની બુદ્ધિ કરી અને એમાં જ અટવાયો છે, એમાં જ ગૂંચવાયો છે, એમાં જ મૂંઝાયો છે. અને એ પરમાં મૂંઝાયો છે એટલે જેને પરમાર્થની પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એને તો એમ લાગે છે કરી આ બિચારો તો આ પર વસ્તુમાં મૂંઝાયો છે અને પોતાની સ્વ વસ્તુને ભૂલી ગયો છે. અને પોતાની સ્વ વસ્તુને ભૂલી ગયો છે તો એના તરફ એવા જીવોને જેમને પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એને તો એના તરફ કરુણાનો ભાવ આવે છે. ભગવાનને, સત્પુરુષોને, એવા ગુરુને, એ બધાને આપણી પ્રત્યે એવો કરુણાનો ભાવ આવે છે કે આ લોકો પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા આનંદને અનુભવતા નથી, એનો પુરુષાર્થ કરતા નથી ને બારમાં પર વસ્તુમાં જ એ રોકાઈ રહ્યા છે. એમ એમને આપણી દયા છે અને એ પરમાત્માની એ કરુણા છે, એ દયા છે. પર વસ્તુમાં નહીં મૂંઝવું, ઉપદેશ પણ એમ જ આપી દીધો છે. એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પછી કહે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે એ પર હરું. વિચાર કરે પોતે કોણ છે, ક્યાંથી થયો, પોતાનું શું સ્વરૂપ છે. પોતે આત્મા છે, શુદ્ધ આત્મા છે. ક્યાંથી થયો, ક્યાંયથી થયો નથી. પોતાનું સ્વરૂપ જે છે, પોતે ભગવાન આત્મા છે, અનંત ગુણનો પિંડ છે, અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. એ ક્યાંયથી ઉત્પન્ન થયો જ નથી, અનાદિથી છે, એની કોઈ આદિ નથી. ક્યાંયથી ઉત્પન્ન થયો નથી, કોઈએ ઉત્પન્ન કર્યો નથી. અરે કોઈએ ઉત્પન્ન તો કર્યો નથી, પણ કોઈએ એના પરિણામે બદલ્યા નથી. આ જીવના પરિણામ કોઈ બીજો બદલતો નથી. ઉત્પન્ન તો શું કરે, એના પરિણામ પણ કોઈ બદલવા માટે સમર્થ નથી. અને હું કોણ છું, કેવો છું, ભગવાનનો વિચાર કરે તો ખ્યાલ આવે એને કે ભગવાન પણ પૂર્વે એ જ સંસાર પર્યાયમાં હતા અને પછી સાચી સમજ અને ધર્મનો સ્વીકાર કરી અને એવો જ પુરુષાર્થ કરી અને એ સર્વજ્ઞ પરમાત્મા થયા અને પછી આયુષ પૂર્ણ થતા સિદ્ધ પરમાત્મા થયા. તો પૂર્વે તો એ પણ સંસાર પર્યાયમાં હતા ત્યારે મારા જેવા જ હતા. તો એનો અર્થ શું થયો કે હું પણ એવો જ છું, ભગવાન જેવો જ છું. હું પણ મારા એવા સિદ્ધત્વને પ્રગટ કરવા માટે સક્ષમ છું. જેમ અનંત સિદ્ધ થયા છે એમ હું પણ એવા સિદ્ધત્વને પ્રગટ કરવા માટે હું સક્ષમ છું. શાસ્ત્રનો અભ્યાસ કરે તો એને ખ્યાલ આવે ને કે હું પોતે કોણ છે, આત્મા કોણ છે, કેવો છે. એ દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના ખબર પડે નહીં. દ્રવ્યાનુયોગનો અભ્યાસ બહુ સૂક્ષ્મતાથી કરવામાં આવે ત્યારે આત્મા કોણ છે, કેવો છે ખબર પડે. અને એ અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે ત્યારે પણ એવી જ દ્રષ્ટિ હોય કે આ આત્માની વાત કરવામાં આવી છે, આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એટલે કે મારું સ્વરૂપ છે, એ હું છું, એ હું છું, એવો હું છું. ત્યારે એને ખબર પડે કે હું કોણ છું. અને જ્યારે એ ખબર પડે એવા શાસ્ત્રના અભ્યાસ દ્વારા, એવા ગુરુની વાણી દ્વારા, એવી સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી સમોસરમાં સાંભળવાથી જ્યારે એ વાત જાણપણું થાય, ખબર પડે, એના ઉપર વિચાર કરે અને નિર્ણય કરે કે આ જ મારું સ્વરૂપ છે. ત્યાર પછી પણ એવું જે સ્વરૂપ ભગવાનની વાણીમાં આવ્યું, આત્માનું શુદ્ધ સ્વરૂપ જે આવ્યું, એ આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, શાંત સ્વરૂપ જે આવ્યું, એની એને અનુભૂતિ કરવી પડે. ત્યારે ખબર પડે કે પોતે કોણ છે. પણ એટલો વિશ્વાસ લાવે, એવી પ્રતીતિ કરે ત્યારે થાય ને હું કોણ છું, ક્યાંથી થયો, ત્યારથી છું, અનંતકાળથી છું. તો અનંતકાળથી મેં શું કર્યું એનો વિચાર કરે. મારી સાથે કેટલાય જીવો હતા પૂર્વે, એ વર્તમાનમાં તો સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે. એ બધાની સાથે હું હતો. અનંતકાળમાં કોની સાથે હું ન હતો.
અનંત જીવો મોક્ષે ગયા, એમાંના ઘણા જીવોની સાથે હું હતો. એ પણ એ વખતે મારા જેવા હતા, પણ એમને ધર્મ આરાધના કરી, ધર્મ ધ્યાન કરી, ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાને અને સાતમાથી આગળ વધી શ્રેણી ચડી, કેવળ જ્ઞાન પ્રગટ કરી, ભાવ મોક્ષની દશા પ્રગટ કરી અને સિદ્ધ થયા. આ સમય કઈ ટૂંકો સમય ન હતો. એમણે પણ એ માટેનો કેટલો બધો પુરુષાર્થ કર્યો હશે અને ત્યારે એ થયા. અને એ બધા સમયમાં હું એવા બધા કેટલાય ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને 13મા ગુણસ્થાન સુધીમાં રહેલા જીવો ના સંપર્કમાં આવ્યો હોઈશ, પણ મને એનો વિચાર ના આવ્યો કે હું એમના જેવો છું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એનો મને વિચાર જ ના આવ્યો. કોના સંબંધે વળગણા છે આ બધું બાહ્યમાં જે કંઈ છે એ કોને કારણે છે, શેને કારણે છે? એ તો પુણ્ય અને પાપના ઉદયો રૂપ છે. એ બધી વળગણા ઉપાધિ જે કંઈ છે તે બધું એને કારણે છે. અને એને હું રાખું કે પરહરું, એ રાખવાથી શું લાભ છે? કદાચ અનુકૂળ સંયોગો છે તો પણ હું કઈ રાખી શકું છું? એ રાખી શકાતાય નથી. અને હું છોડવા ધારું પ્રતિકૂળ સંયોગ છે તો એને છોડવા ધારું તો હું કઈ છોડી શકું છું? એ છોડી પણ શકાતા નથી. તો પછી શું કરવું, રાખવા કે છોડવા? અરે ભાઈ, નિશ્ચયથી તો તું કોઈ પણ સંયોગો કે પદાર્થને ન તો રાખી શકે છે કે ન તો છોડી શકે છે. એ એના કારણે છે, એના કારણે આવે છે, એના કારણે સમીપમાં રહે છે અને એના કારણે છૂટા પડી જાય છે. માત્ર એનું લક્ષ છોડવાનું છે. અહીંયા તો એ અર્થમાં વાત કરી છે, રાખવું કે પરિહરવું. આ બધું જે વળગણાઓ જે બધી જે છે એ તો માનસિક છે, એ મનના કારણરૂપ છે. એને સાચી સમજ દ્વારા એ બધી વાતને બધીને છોડવાની છે. વસ્તુ તો છૂટી જ પડેલી છે, પણ એને છોડવાની છે. પોતાનું લક્ષ એ તરફથી છોડવાનું છે, એમ એને પરિહારવાનું છે. કોના સંબંધે વળગણા છે? કોના સંબંધે છે? કોઈના સંબંધે વળગણા નથી. પોતે મિથ્યા ભાવે પરિણમ્યો છે માટે બધી વળગણા છે. મિથ્યાત્વ સહિત પરિણમન કર્યું છે એટલે એ બધું છે. બીજો કોઈ એની સાથે સંબંધ છે જ નહીં. અને એક વખત સમ્યક્તો પ્રગટ કરે છે તો પછી બધું છૂટું જ દેખાય છે, એનું લક્ષ્ય થતું નથી. ભેદ જ્ઞાન વર્તે છે કે આ બધું તો મારાથી જુદું ભિન્ન છે અને હું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. ક્યાં વળગણા છે? કોના સંબંધે વળગણા? કોઈનો સંબંધ નથી. અને એનું લક્ષ છોડવાનું છે એટલે એને પરહરવાની વાત છે. અને એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. અને એ રીતે જો વિચાર કરવામાં આવે વિવેકપૂર્વક, શું હિતકારી છે અને શું હિતકારી નથી, શું અહિતકારી છે, એનો વિવેક થવો જોઈએ. પરમાર્થે પોતાને શું લાભદાયક છે, હિતકારી છે, એનો વિવેક થવો જોઈએ. એવો વિવેક શાંતિથી કરવામાં આવે, શાંતિથી એનું ચિંતન કરીને કે આ વસ્તુ જે છે એની સાથેનો મારો સંબંધ શું અને એને કારણે મને શું પ્રાપ્ત થાય છે વગેરે બધો વિચાર કરવામાં આવે તો એને ખ્યાલ આવે કે પોતાને આમાંનું કાંઈ, જગતમાં જે કંઈ પદાર્થો જે છે એમાંનું કાંઈ પણ હિતકારી નથી કે અહિતકારી પણ નથી. એને દુઃખ પણ આપતું નથી કે સુખ પણ આપતું નથી. એ બધું એના જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. એમ શાંત ભાવે એનો વિચાર કરે. અને પોતાનું હિત ક્યાં છે? જગતમાં પોતાને કાંઈ હિતરૂપ હોય તો પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જ છે. અને એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો મહિમા એને જીનવાણીમાંથી પ્રાપ્ત થાય. સાક્ષાત જીનવાણીમાંથી, દિનેશ્વર ભગવાનની વાણીમાંથી, કેવા ગુરુ દ્વારા કે શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય. અને એમાં એને પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો હોય એને ગ્રહે, એ પ્રમાણે પુરુષાર્થ ઉપાડે. એવો બધો વિચાર થવો જોઈએ. એમ કે છે કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આત્મિક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. એ આત્માનું જ્ઞાન કેવું છે તો કે અનુભવમાં આવે એવું છે. આત્માનું જ્ઞાન કેવું છે તો કે અનંત ગુણ
એને અનુભૂતિમાં આવે છે એવી એની જ્ઞાનની પર્યાય થાય છે. એ અનુભવથી એને ખ્યાલ આવે છે અને એને જ સિદ્ધાંત તત્વ કહ્યું છે. જે અનુભવમાં આવે છે અનંત ગુણનો અંશ જ્યારે પ્રગટે છે તો એ ગુણનું પરિણમન એમ જ થાય, બીજી રીતે થાય જ નહીં. એ સિદ્ધાંત છે, એ મોટામાં મોટો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત તત્વ છે. જીવ તત્વ બીજા તત્વો કઈ રીતે જુદું છે એ ત્યારે એને અનુભવમાં આવે ત્યારે ખ્યાલ આવે છે. જીવને હજી બે તત્વ અપેક્ષાએ કયા અને પછી બાકી જે 7 પર્યાય કહી જીવને અજીવના સંબંધે, તો એ બધી પર્યાયથી જુદો પોતે ભગવાન આત્મા શુદ્ધ છે. એ અનુભવનો વિષય છે. એ અનુભવનો વિષય છે. એ જેવો અનુભવાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ પછી એ આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ આ બધું શું છે ત્યારે એને ખ્યાલ આવે છે. પાછી ગયો, નામ આવડી ગયા, 7 તત્વ 9 પદાર્થના 6 દ્રવ્યના, એટલે કાંઈ નથી. એ અનુભવનો વિષય છે અને એ આત્માનો અનુભવ અને એ જ્ઞાન દ્વારા થાય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે એ તત્વો વાસ્તવમાં એને અનુભવમાં આવી જાય છે. એ સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા ત્યારે, જ્યારે એવો વિવેક વિચાર કરે છે શાંત ભાવે, ત્યારે શેનો વિચાર કરે છે કે પોતે કોણ છે, ક્યાંથી થયો, પોતાનું સ્વરૂપ કેવું છે, સાચું સ્વરૂપ કેવું છે અને અત્યારે આ વર્તમાન પર્યાય કેવી છે અને આ બધું જે કંઈ છે એ બધું પોતાને હિતકારી છે કે અહિતકારી છે અને બધું એ શું છે, પોતાની સાથે કઈ રીતે સંબંધમાં છે, એ બધું રાખવા યોગ્ય છે કે નથી રાખવા યોગ્ય, આ બધો વિચાર કરે અને ત્યાર પછીથી જીનવાણીમાં જેમ માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે આગળ વધે તો એને આત્મજ્ઞાન થાય છે અને એમાં એને ખ્યાલ આવે છે કે પોતે કોણ છે, કેવો છે, પોતાનું સ્વરૂપ કેવું છે, એ બધું જ એને અનુભવાય છે અને એ જ કરવાનું છે. એટલે હવે છેલ્લી વાત કરે છે કે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. આવા સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં, આત્મિક સુખને પ્રાપ્ત કરવા માટે, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે હવે કોની વાત મારે માનવી? કેમ કે અનેક મતો ચાલી રહ્યા છે, અનેક ધર્મો ચાલી રહ્યા છે, તેમાં કોનું માનવું? તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. કોનું વચન કેવળ સત્ય છે, જેમાં સત્યનો અંશ નથી, એવું કોનું વચન છે? એ જીનેશ્વર ભગવાનનું વચન છે, બીજા કોઈનું એ વચન નથી. એટલે કે છે કે નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. નિર્દોષ, જેનામાં કોઈ દોષ નથી, એવા કોણ છે? એવા હરિયંત પરમાત્મા છે, કેવળી ભગવાન છે, તીર્થંકર ભગવાન છે. એ નિર્દોષ નર, એમનું કથન માનો અને એમણે એ અનુભવ્યું છે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું, જેણે એવું અનુભવ્યું છે, આત્મિક સુખમાં જે રહ્યા છે, એમનું વચન માનો, એમની વાત માનો, એમાં શ્રદ્ધા કરી અને પુરુષાર્થ કરો. તમે તેની વાતને માની અને પુરુષાર્થ કરવા બેસશે તો કાંઈ વળવાનું નથી. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. દોષ રહિત નર તો હરિયંત પરમાત્મા છે, કેવળી પરમાત્મા છે. તીર્થંકર હોય, કેવળી હોય, અને એ જ એમનો અનુભવ સતત કરી રહ્યા છે, તો એમનું કથન માનો, એમનું વચન માનો. એમણે બતાવેલો માર્ગ જે છે એ જ મોક્ષનો માર્ગ છે, એ સાચો માર્ગ છે. અને પછી કે છે કે રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને હૃદય લખો. છેલ્લી વાત કરી દીધી કે એવી જીનવાણી ને માનો, જીનવાણી પ્રમાણે પુરુષાર્થ કરો અને એ પુરુષાર્થ કરવા માટે તું સક્ષમ છે. એમ કે છે કે રે આત્મતારો એ એવો જ તારો આત્મા છે, ભગવાનના આત્મા જેવો જ તારો આત્મા છે અને એવો પુરુષાર્થ કરવા માટે પણ તું સક્ષમ છે. એ વાતને તું જાણ, શીઘ્ર એને ઓળખ કે કેવો છે આત્મા. એવો જ આત્મા છે, ભગવાન જેવો જ આત્મા છે, સિદ્ધ સમાન આત્મા છે. એને તું ઓળખ, શીઘ્ર એને ઓળખો. હવે વાર નહીં લગાડીશું, કેમ કે સમય ઘણો વીતી ગયો છે અને હવે આવો સમય ભાઈ વારે વારે પ્રાપ્ત થતો નથી. એટલે તો શરૂઆત જ એનાથી કરી કે બહુ પુણ્ય કેરા પુંજથી સુખદેહમાં નવ ન મળે. આ સુખદેહ એના દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે એમ છે.
એટલે એ આત્માને શીઘ્ર ઓળખી અને પછી એમાં જ એકાગ્રતાનો પુરુષાર્થ કરો. એટલે કે છે એવો પુરુષાર્થ જ્યારે કરે છે ત્યારે એવી અનુભૂતિ થાય છે તો પછી જીવ માત્ર તને એવો જ દેખાશે. એટલે પછી કહે છે કે સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દેવો. જ્યાં સુધી હજી સમ્યક દર્શન નથી થયું ત્યારે પણ સવિકલ્પ દશાની અંદર પણ એવો જ ભાવ હોય. સર્વ આત્મામાં સમદ્રષ્ટિઓ, જીવ માત્રનું સ્વરૂપ એક સરખું છે, સિદ્ધ સમાન જ છે, શુદ્ધ જ છે. અને એમ કરે છે તો વિકલ્પો ઘટી જાય છે અને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, અનુભવ કરે છે. પછી એને થઈ જાય છે કે કોઈ પણ પર્યાયમાં રહેલો જીવ છે તે શુદ્ધ આત્મા જ છે. વર્તમાન પર્યાય ભલે ગમે તે હોય પણ એ પર્યાય એના શુદ્ધ સ્વરૂપને ક્યારેય મલિન કરતી નથી, એને ક્યારેય મલિન કરી નથી. ત્રિકાળ વસ્તુ તો એવી ને એવી જ અત્યારે પણ જળવાઈ રહી છે. ગમે તે પર્યાયમાં હોય, એ નરકમાં હોય ત્યારે પણ એમ જ છે, તિર્યંચમાં હોય ત્યારે પણ હોય એમ જ છે. એકેન્દ્રિય થાય તો પણ એ આત્મા તો એવો ને એવો જ છે. એવી સર્વ આત્મા પ્રત્યે સમદ્રષ્ટિ કેળવો. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને હૃદય લખવું. અને એવી દ્રષ્ટિ ખરેખર તો અનુભૂતિ પૂર્વક જ હોય છે. પણ જે સમ્યક તો સન્મુખ થયો છે, જે એનો પુરુષાર્થ કરે છે, એને એવો સવિકલ્પ દશાની અંદર સાચો નિર્ણય થાય છે. એ જીવ માત્ર ને જીવ માત્ર તરીકે જ જુએ છે, એની પર્યાયને ગૌણ કરે છે. અને આ જ કરવાનું છે. સાધકે જીવની જે પર્યાય, વર્તમાન પર્યાય છે એને ગૌણ કરવાની છે. એમાં એને આત્મા શુદ્ધ આત્મા જ જોવાનો છે. એવી દ્રષ્ટિ કેળવવાની છે. અને એમ કરતા રાગ દ્વેષ ઘટી જાય છે. કર્તાપણાનો ભાવ પણ રહેતો નથી, ભોગતાપણાના ભાવ પણ રહેતા નથી અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. એટલે સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને હૃદય લખો. બહુ સુંદર કાવ્ય છે. આપણે તો બહુ ટૂંકમાં એનો વિચાર કર્યો, પણ એનો તો વિસ્તાર ઘણો થાય એવું છે. એની ઉપર તો કેટલાય પ્રવચનો થયા છે. તો એ રીતે આપણે આ બહુ પુણ્ય કેરા પુંજથી એ કાવ્યનો થોડોક વિચાર કર્યો. એ અમૂલ્ય તત્વ વિચાર છે, જેના કોઈ મૂલ્ય ન થઈ શકે એવો તત્વ વિચાર છે. એ આખી દ્રષ્ટિ છે, એ આખી ચિંતના છે, એ વિચારણા છે. તો એ રીતે શિક્ષાપાઠ 67 પૂરો થયો. એ પછીથી શિક્ષાપાઠ 68 છે, જીતેન્દ્રિયતા. આ પાઠ બહુ મહત્વનો છે, એટલે આપણે આજે નથી લેતા. એમાં ઘણી બધી વાત, ઉપદેશની વાત કૃપાળુદેવે જે રીતે કરી છે એ બધી શાસ્ત્રના અભ્યાસની સાથે ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. એટલે આજે એને વાત નથી લેવી. એને વિસ્તારથી આવતીકાલને સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.